આપ મતદાન કરવા આવ્યા છો, વહેલી સવારે જ આપે મતદાન કર્યું છે. લોકશાહીનું મોટામાં મોટું પર્વ એટલે ચૂંટણીનું પર્વ, અને ચૂંટણીના પર્વનો સૌથી અગત્યનો દિવસ એટલે મતદાનનો દિવસ. આજે મતદાનનો દિવસ છે. સૌના માધ્યમથી હું તમામ શહેરીજનોને નમ્ર અપીલ કરું છું કે આપણે 100% મતદાન કરીએ અને કરાવીએ. મતદાન એ આપણો પવિત્ર ધર્મ છે, આપણી રાષ્ટ્રીય ફરજ છે અને આપણો પવિત્ર હક છે. એક મતની પણ ખૂબ કિંમત હોય છે, એટલે આપણો મત એળે ન જવા દઈએ અને ખૂબ મોટી સંખ્યામાં 100% મતદાનના સંકલ્પ સાથે ભારતને વિકસિત બનાવવા માટે, ભારતના વિકાસ માટે થઈને આપણે સૌ સાથે મળીને આજે મતદાન કરીએ. શું લાગે છે દર્શિતાબેન, રાજકોટનું આજે કેટલા ટકા મતદાન થઈ છે? રાજકોટે નિશ્ચય કરી લીધું છે કે જે રીતે રાજકોટનો ગત વર્ષમાં વિકાસ થયો છે એ જ રીતે નિરંતર વિકાસની યાત્રા ચાલુ રાખવી છે. અને એટલા માટે થઈને રાજકોટનો શહેરીજનોએ રાજકોટના વિકાસ માટે થઈને ગમે એવા ટાઢ તડકા અને ગરમી હોય છતાં પણ મેક્સિમમ મતદાન થાય, અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ મતદાન થાય એવા નિશ્ચય સાથે સમગ્ર રાજકોટવાસીઓ આજે મતદાન કરવા માટે ઉમટી પડવાના છે. ઓકે.